અમારી જ્યાં પંચાળી નદી કહીએ ને એ ગામથી થોડીક દૂર, એટલે વસાળ ખળાવાડ પડે અને પહેલી નદી ગામને અડીને આ પંચાળી છે અમારી. બહુ મોટી નદી હતી પણ હવે સાંકડી થઈ ગઈ છે, બાવળને હિસાબે હેરાઈ ગઈ છે. પહેલાં બહુ મોટી નદી હતી આ. અને અમારે અહીંયા પંચાળી નદીની અંદર અહીંયા એક ઘાટ બનાવવામાં આવ્યો છે. પટેલ બાલુભાઈ મૂળજીભાઈ મુખી અમારા, અને તેઓ હાલ અમેરિકા છે. અમારે આ હનુમાનજીની જગ્યા છે, આશ્રમ. અને બાલુભાઈએ શ્રાદ્ધ ઘાટ બનાવી દીધો છે. અને અહીંયા પક્ષીઓ પણ દાણા ખાય, ઉપર ચબૂતરો છે. અમારા બાલુભાઈની ટેસ્યુ છે. આ બાલુભાઈનું તકતી લગાડી છે. અમારા બાલુભાઈ મુખીના ધર્મપત્ની હંસાબેન બાલુભાઈ, તેઓએ બંનેએ ખૂબ અહીં દાન આપેલું છે. હાલ અમેરિકા રહે છે, પણ કેરાળા ગામની અંદર તેઓએ ઘણું દાન કરેલું છે. તેઓનો સહયોગ ખૂબ રહેલો છે, કારણ કે પોતાની જન્મભૂમિનું તેઓને ગર્વ છે. કોઈ પણ કાર્ય હોય, ચબૂતરા હોય, બસ સ્ટેન્ડ હોય કે પાણીનું હવેડા હોય અથવા મંદિરોની અંદર તેઓએ ઘણું દાન આપેલું છે. તેઓએ આ રોડ પણ અહીંયા જો આ માથે બનાવી દીધો એટલો પંચાળીનો, આ બાજુ આવવા માટે, હનુમાનજીની જગ્યામાં આવવા માટે. આ અમારે હનુમાનજી મહારાજની જગ્યા છે. સરસ અને સુંદર રળિયામણું છે. અહીંયા ઘણા ઝાડપાન છે, ઉમરા છે, બીજા ઘણા ઝાડો છે અહીંયા. તો આવું સુંદર મજાનું આ હનુમાનજીનું અહીંયા ધામ છે. આ સરસ છે મંદિર. આ દાદાનું મંદિર. અહીંયા બાજુમાં ખેતર. અમારા અહીંના મહંત પૂંજારી શ્રી પીનુ બાપુનું અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે. અહીંયા દાદા બિરાજમાન છે. પંચાળીયા હનુમાન તરીકે અહીંયા તેઓનું નામ છે. સુંદર મજાનું આ મંદિર છે. આમાં પણ બાલુભાઈ સહયોગ આપ્યો છે ને. આ મંદિરમાં પણ આ બાલુભાઈએ જો આ મંદિર બનાવી દીધું છે. અમારા મુખી હાલ અમેરિકા બાલુભાઈ મૂળજીભાઈ. અને પહેલાં અમારે અહીંયા શરૂઆતમાં આ પહેલાં ઓરડા બનાવ્યા હતા. સરસ છે, પ્રેરણાદાયક, આનંદદાયક. અને બધાને આ ભગવાન હનુમાનજી મહારાજ પ્રેરણા આપે છે. અહીંયા ખૂબ પાણી આવ્યું હતું, પણ દાદાની દયાથી કોઈ તકલીફ રહી નથી, કોઈ વાંધો નથી.